સુરતના સલાબતપુરા વિસ્તારમાં ગૌરક્ષકોને કસાઈઓ વચ્ચે જાણે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। ગૌવંશની રક્ષા માટે રાત દિવસ એક કરતા ગૌરક્ષકોએ આજે કમેલા માર્કેટમાં પહોંચાડવામાં આવતા આશરે 500 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડી ને કસાઈઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। ગૌરક્ષક સાજણભાઈ ગભરુભાઈ અને જય નાગરાજને સચોટ બાતમી મળી હતી કે તાપી જિલ્લાના વાઘપાણી જંગલમાં ગૌ હત્યા કરવામાં આવી છે। કસાઈ રિયાજ ને રહીશ આ ગૌમાંસનો જથ્થો સુરતના કમેલા માર્કેટમાં વેચવા માટે લાવવાના છે। બાતમીના પગલે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને શ્રી 1008 જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટના ગૌરક્ષકોએ અલગ અલગ ટીમો બનાવી વોચ ગોઠવી હતી। દરમિયાન સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં શંકાસ્પદ રિક્ષા દેખાતા ગૌરક્ષકોએ પોતાની 4 વ્હીલ ગાડી આડી કરી રિક્ષાને રોકી હતી। ઝડપાયેલા આરોપી રહુફ નબી શેખ આ જથ્થો કમેલા માર્કેટમાં અક્રમ નામના કસાઈને ત્યાં પહોંચાડવા જઈ રહ્યો હતો। આ સમગ્ર ઓપરેશનમાં ગભરુભાઈ ભરવાડ, જય પટેલ, નાગરાજ, દેવી પ્રસાદ દુબે ને અભિષેક રાજપૂતે પહાડ જેવી હિંમત બતાવી હતી। સાથે જ મેહુલ ધમેલિયા, નિલેશ ગોહિલ, બંટી સોની, ચિરાગ સાલવી અને તેમની સમગ્ર ટીમનો સહયોગ સી ફાળો સાબિત થયો હતો। ઘટનાની ગંભીરતા જોતા સલાબતપુરા પોલીસના પીએસઆઈ એસઆર યાદવ સાહેબ, ચેતનભાઈ અને પુરુષોત્તમભાઈ સહિતનો સ્ટાફ તુરંત એક્શનમાં આવ્યો હતો। હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદાના સકંજામાં આરોપીની પૂછપરછ હાથ ધરી છે અને વધુ તપાસ સલાબતપુરા પોલીસ મથકની ટીમ કરી રહી છે। મારું નામ જય પટેલ છે। આજરોજ સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે તાપી જિલ્લાના વાઘપાણી જંગલમાં બહુ મોટી સંખ્યામાં ગૌહત્યા થવાની છે અને ત્યાંથી ગૌહત્યા કરીને કસાઈઓ સુરત મહાનગર વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ગૌમાંસ સપ્લાય કરવાના છે। આ બાતમીના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં ગૌરક્ષકો વોચ રાખીને બેસેલા હતા। એ દરમિયાન એક રિક્ષા જેમાં આશરે 500 કિલો ગૌમાંસ ભરેલું હતું, એ રિક્ષા દેખાતા ગૌરક્ષકોએ ગાડી આડી કરીને રિક્ષા પકડી લીધેલી હતી અને ત્યારબાદ પોલીસને બોલાવીને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। અને કહેવાનું ખાલી એટલું જ છે કે સમગ્ર સુરતમાં તાપી જિલ્લાથી મોટી સંખ્યામાં ગૌહત્યા થઈને રોજે આશરે 4-5 ટન ગૌમાંસ આવે છે અને સમગ્ર સુરતમાં સપ્લાય થાય છે। તો આ ગૌહત્યા ક્યારે બંધ થશે? અને આ 500 કિલો ગૌમાંસની ફરિયાદમાં જેટલા આરોપીઓ સંડોવાયેલા છે એ બધા આરોપીઓનો વરઘોડો નીકળે અને એનું ઘર ડેમોલેશન થાય। ગુજરાત સરકાર યોગી સરકારની રીતથી કામ કરશે ને તો આ ગૌહત્યારાઓને કાયદાનું ભાન થશે। બાકી ગૌહત્યારાઓની ચાલ બદલાવાથી એમ ચાલ નહીં બદલાય, બોલવાથી નહીં બદલાય। એની ચાલ જ્યારે એને જાહેરમાં વરઘોડો નીકળે અને જાહેરમાં એને કૂતરાની જેમ આપણી ગુજરાત પોલીસ સબક શીખવાડે ને ત્યારે ગૌહત્યા બંધ થશે। અને ગુજરાતમાં ગૌમાતા રાજ્યમાતા જાહેર થાય તો ગૌહત્યા બંધ થાય અને કાયદો જે કડક છે એના કરતાં વધારે કડક થાય અને ગૌહત્યારાઓને ગુસ્સીટોક જેવા કાયદામાં સામેલ કરવામાં આવે તો ગૌહત્યા બંધ થશે।